चलो આપણે હવે ગયા વખત પછીના લેક્ચરમાં મળીએ છીએ। હવે આપણે એમસીક્યુ ગયા લાસ્ટ ટાઈમ બધા સોલ્વ કર્યા હતા। હવે આપણે આજે વિટામિન અને ન્યુક્લિક એસિડ શીખવું છે, પણ હરેક નાનો ટોપિક એન્ઝાઇમ ઉત્સેચકો પણ શીખવું છે। તો આપણે પહેલા ઉત્સેચક શું છે એની વાત કરીએ। તો હું તમને ઉત્સેચક શું છે એ પહેલા સમજાવી દઉં આખે આખું, અને પછી ઉત્સેચક પછી આપણે વિટામિન અને ન્યુક્લિક એસિડ છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલું છે ઉત્સેચક। ઉત્સેચક છે એટલે જૈવિક ઉદ્દીપકો હોય, બરાબર। જૈવિક ઉદ્દીપકોને આપણે ઉત્સેચકો કહીએ। ઉત્સેચક તરીકે પ્રોટીન ભાગ આવેલો હોય, કે પ્રોટીન ભાગ આવેલો હોય એને આપણે ઉત્સેચક તરીકે, મોટા ભાગના ઉત્સેચકો છે એ મોટા ભાગના ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે, અને પ્રક્રિયા દરમિયાન ઉપયોગ થાય, પ્રક્રિયા દરમિયાન ઉપયોગ થાય અને જેવી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે એ આપણને પાછા મળે, એટલે ઉદ્દીપક જેવું કામ કરે। ઉત્સેચકો જૈવિક ઉદ્દીપકો છે, એટલે ઉદ્દીપકોનું મુખ્ય કાર્ય એ જ હોય કે એ પોતે પ્રક્રિયા દરમિયાન વપરાય ને જયારે પ્રક્રિયા પૂરી થઈ ત્યારે આપણને પાછા મળે, બરાબર। પ્રક્રિયા ઉપયોગ થઈને પાછા મળે। હવે આ જે બધા ઉત્સેચકો છે, બરાબર, એ આપણી માટે ઉદ્દીપકો તરીકે વર્તે છે, પણ હું તમને ઉદાહરણ આપું કે આપણી માટે ચરબી હોય, ચરબી છે એનું ઉત્સેચકની હાજરી, ઉત્સેચકની ગેરહાજરીમાં તમે એનું જળ વિભાજન કરો તો ચરબી છે ને એ એક પ્રકારનો એસ્ટર છે। એસ્ટરનું તમે જળ વિભાજન કરો તો તમને એસ્ટરના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ અને તમને આલ્કોહોલ મળે। તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ તમને મળે ચરબીના જળ વિભાજનથી। પણ જો મેં આ જ કામ છે એ લાઇપેજ ઉત્સેચકનો ઉપયોગ કરીને કર્યું હોય તો એ કામ આ સીધે સીધું થાય તો ધીમું થાય, પણ જો ઉદ્દીપકનો ઉપયોગ કરીને કરું તો એ ક્રિયા મારી માટે કેવી થઈ જશે? ઝડપી થઈ જાય। કેટલીક વખત ઉત્સેચકો તરીકે જ્યારે પ્રોટીન ભાગ હોય પણ એની હારે હારે બે ભાગ હોય, કાર્બનિક ભાગ અને અકાર્બનિક ભાગ જોડાયેલા હોય, એક કાર્બનિક ભાગ જોડાયેલો હોય ને એક અકાર્બનિક ભાગ જોડાયેલો હોય, બરાબર। જો ઉત્સેચકો છે એની આવા ભાગ જોડાયેલા હોય તેનું નામ પડે છે સહકારક સહ ઉત્સેચક, એવો ભાગ પડે। અકાર્બનિક ભાગ તરીકે આવું યાદ રખાવું છું છોકરાને, મેં ફેંકું મંજન યાદ રાખવાનું છે। હવે જયારે પ્રોટીન શરૂ કર્યું ત્યારે મેં તમને ફેંકું મંજન એવું યાદ રખાવ્યું હતું। આ મે એટલે મેગ્નેશિયમ યાદ રાખવાનું છે, ફે એટલે લોખંડ યાદ રાખવાનું છે, કુ એટલે કોપર યાદ રાખવાનું છે, એમ એન મ ન એમ અને એન, મન એટલે મેંગેનીઝ યાદ રાખવાનું છે, જન એટલે Zn+2 યાદ રાખવાનું છે। એટલે મેં ફેંકું મંજન એવું થાય। ઉત્સેચકની હારે જો કાર્બનિક ભાગ તરીકે જો પ્રોટીન ભાગ હાજર હોય તો આપણે એને સહકારક તરીકે ઓળખાય છે। પણ જો એનો પ્રોટીન ભાગ હાજર ન હોય, પ્રોટીન ભાગ છે એ શું હોય, એમાં કાર્બનિક ભાગ, પ્રોટીન ભાગમાં કાર્બનિક ભાગ છે એ હાજર ન હોય તો આપણે એને સહકારક કહેવાતો નથી, એને સહ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે। અને જો એની હારે આવો કાર્બનિક ભાગ જોડાયેલો ન હોય તો એનું નામ આવું છે, કાર્બનિક ભાગ ન જોડાયેલો હોય તો એને અપ્રકીર્ણવ ઉત્સેચક, આવું નામ છે વિચિત્ર, અપ્રકીર્ણવ ઉત્સેચક। એ સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી છે પણ એને આવું બોલાય છે, એપો એન્ઝાઇમ તરીકે બોલાય છે, અંગ્રેજીમાં આવું કહેવાય। તો જનરલી એવું હોય કે ઈ હોય એટલે આપણે એને એન્ઝાઇમ કહેવાય, ઉત્સેચક। એની હારે પ્રક્રિયાકારક જોડાય, એસ પ્રક્રિયાકારક જેને કહેવાય, એને અંગ્રેજીમાં આવું કહેવાય, સબસ્ટ્રેટ કહેવાય, પ્રક્રિયાકારક જોડાય। ઈ અને એસ બંને જોડાય અને ત્યારે ઈએસ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને અને એને આગળ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને E+P ઉત્સેચક પ્લસ નિપજ આપણને શું થાય? છૂટી પડીને મળે। તો ઉત્સેચક તરીકે પ્રોટીન ભાગ છે પ્રક્રિયાકારક સાથે જોડાય, એનાથી ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને, ઉત્સેચક અને નિપજ બંને છૂટી પડીને જોવા મળે।
તો પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ, પછી હું તમને અહીંથી આગળ શીખવાડું. બરાબર? તો ઉત્સેચક છે એ આપણા માટે જૈવિક ઉદ્દીપકો છે. ઉત્સેચકો ક્યારેક એવા પણ હોય છે કે પ્રક્રિયાનો વેગ છે એ 10 ની ઉપર 12 ઘાત ગણો શું કરી શકે, વધારી શકે. એટલે પ્રક્રિયાની અંદર 10 ની ઉપર 12 ઘાત ગણો પ્રક્રિયાનો વેગ વધારી શકે એવા ઉત્સેચકો હોય. ઉત્સેચકો મોટે ભાગે છે એ ગોલીય પ્રોટીન છે. પ્રક્રિયા દરમિયાન ઉપયોગ થાય ને પછી પ્રક્રિયા જેવી પૂરી થાય એટલે આપણને પાછા મળે. ઉદાહરણ આપ્યું મેં તમને, ચરબીનું જળ વિભાજન કરીએ આપણને તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે. પછી આ ચરબી છે એનું જો આપણે લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા બહુ ઝડપી થઈ જાય. ઉત્સેચકની અંદર મુખ્યત્વે કેવો ભાગ હોય? પ્રોટીન ભાગ આવેલો હોય. એ પ્રોટીન ભાગ જ હોય, પણ એમાં બે ભાગ પડે, કાર્બનિક ભાગ પડે અને શું ભાગ પડે? અકાર્બનિક છે એ આપણી માટે ભાગ પડે. અકાર્બનિક ભાગ છે એમાં મેં તમને કીધું કે જોડાયેલા હોય તો આપણે મે ફેકુ મંજન કહેવાય. મે એટલે મેગ્નેશિયમ છે, ફે એટલે એપી છે, કો એટલે સીયુ છે, અને મન એટલે Mn+2 છે, જન એટલે આપણી માટે Zn+2 છે. ની અંદર પ્રોટીન ભાગ ની આરે જો બીજા કોઈ અન્ય રાસાયણિક ઘટક હોય તો આપણે એને સહકારક કહેવાય. કાર્બનિક ભાગ છે એ જો પ્રોટીન ભાગ હોય તો એને આપણે સહકારક કહેવાય. કાર્બનિક માં જો ઉત્સેચક તરીકે કાર્બનિક ભાગ પ્રોટીન હોય તો એને સહકારક કહેવાય. રાસાયણિક ઘટકમાં કાર્બનિક, અકાર્બનિક. કાર્બનિક હોય તો આપણે સહકારક કહેવાય. પછી જો અકાર્બનિક ભાગ હોય તો એટલા હોય તો એમાં પાછો બિન પ્રોટીન ઘટક આવેલો હોય. જો સહકારક તરીકે કાર્બનિક ભાગ આવેલો હોય તો આપણે એને સહ ઉત્સેચક કહેવાય, કો એન્ઝાઇમ કહેવાય, કો એન્ઝાઇમ કહેવાય. અને આ ભાગ હોય તેને બિન પ્રોટીન ઘટક તરીકે ઓળખાય. પછી જો એ કાર્બનિક ભાગ નથી જોડાયેલો હતો તો આપણે બિન પ્રોટીન ઘટક નથી જોડાયેલો હતો તો આપણે એને શું કે અપ્રક્રિય ઉત્સેચક એને બોલાય છે, એફઓ એન્ઝાઇમ બોલાય. હવે કેવું હોય તમને સમજાવું કે કોઈ એક ઉત્સેચક થી જ બાકીની બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, ફિક્સ હોય. કોઈ એક ઉત્સેચક હોય એ જ આપણી માટે રાસાયણિક પ્રક્રિયા છે એની માટે જવાબદાર હોય. સમજો કે આપણા માટે આવા ટાઈપનો ઉત્સેચક છે, આવા ટાઈપનો ઉત્સેચક છે, એમાં આવી રીતનું સ્થાન છે અને ઉપરથી બીજા આવા ઉત્સેચકો છે એ ગોળ કે આવી રીતના ભાગ જોડાઈને આવે છે. જેવું એ આની પાસે આવે, આ છે ને એ આપણી માટે સક્રિય સ્થાન કહેવાય, ઉત્સેચકનું સક્રિય સ્થાન કહેવાય. બરાબર? અને ઉપરથી બાકીનો ભાગ છે અહીંયા ગોઠવાય. બરાબર? એટલે આ સમજો તમારી માટે પ્રક્રિયાર્થી છે. ઉત્સેચક છે એ ચાવી છે, એટલે આ આપણી માટે છે એ કી તરીકે ઓળખાય. હું તમને કહું, તાળું અને ચાવી એવો ભાગ હશે. તાળું અને ચાવીનો નમૂનો આપણે આવે, તાળું ચાવીનો નમૂનો સમજવાનો હોય. કોઈ એક તાળાથી, કોઈ એક તાળું એનાથી કોઈ ચોક્કસ ચાવીથી જ ખુલે. એટલે ચાવી છે ને એ આપણી માટે ઉત્સેચક છે અને આ તાળું છે એ આપણી માટે પ્રક્રિયાર્થી છે. અહીંયા ગોઠવા છે. આમાંથી ભાગ બે ના છૂટા પડ્યા. ધારો કે આવો ભાગ છે એ ધરાવતો ભાગ છે એની હારે જોડાણો, આમ જોડાણો. તો પેલા શું હતું કે આ આપણી માટે આવો એક ઉત્સેચક હતો, ઉપરથી આવી રીતે આપણી માટે આવતા ઉત્સેચકો છે એ હતા. હવે જેવું આની નજીક આવે એટલે એના જેવો આકાર શું કરશે? એ ધારણ કરશે. આવો આકાર ધારણ કર્યો, આને બેઠો. આ ઈ હતું, આ આપણી માટે ઈ હતું ઉત્સેચક એટલે એન્ઝાઇમ. આ એસ સબસ્ટ્રેટ હતો. આ બે ભેગા થયા અને ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ બનેવું. અને જેવું એને જોડાય એટલે એ બાકીનો ભાગ છે એ શું થઈ જાય? નિપજ થઈ છૂટો પડી જાય. એટલે આપણી માટે E+P છે છૂટો પડી જાય નિપજ થઈને. સમજો આખો ભાગ જોડાય તો અહીંયા ભાગ જોડાયેલો છે પણ આ ભાગ આખો કેવો થઈ જશે? છૂટો પડી જશે. એટલે E+P છે એ નિપજ તરીકે છૂટું પડે. હવે કેવું હોય સાંભળો કે લેક્ટેઝ હોય, લેક્ટોઝ શર્કરા છે એના જળ વિભાજન માટે લેક્ટેઝ ઉત્સેચક જવાબદાર હોય. એવી રીતે સુક્રોઝ હોય તો એની માટે ઇન્વર્ટેજ ઉત્સેચક છે, એ ઇન્વર્ટેજ ઉત્સેચક છે એ જવાબદાર હોય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવા માટે. એટલે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે કોઈ એક ચોક્કસ ઉત્સેચક શું છે આપણી માટે જવાબદાર હોય. એટલે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે કોઈ એક ઉત્સેચક છે એ પ્રોપર કોઈ ચોક્કસ ઉત્સેચક છે એ આપણા માટે શું હશે?
જવાબદાર હશે. બીજી વાત કરું, ઉત્સેચકો એના નામની પાછળ એ જ લગાડવામાં આવે. જેમ કે ચરબી છે, એનું પાચન કરવું હોય તો ચરબી માટે કોણ છે? લાઇપેજ ઉત્સેચક છે. ચરબીનું જળ વિભાજનથી પાચન કરવા માટે જવાબદાર લાઇપેજ હોય. એવી રીતે પાણીનું જળ વિભાજન કરવું હોય તો એના માટે જે ઉત્સેચક જવાબદાર છે એને આપણે હાઇડ્રોલેઝ કહીએ. એવી રીતે આપણી માટે ઉત્સેચક હોય તો ઓક્સિડેશન કરવા માટે જવાબદાર ઉત્સેચક હોય તો આપણે એને શું કહીએ? ઓક્સિડેઝ કહીએ. એટલે આ બધા પ્રકારના નામ છે: હાઇડ્રોલેઝ, ઓક્સિડેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ. બરાબર? એટલે એજ હોય એટલે આપણી માટે ઉત્સેચક તરીકે ઓળખાય. તો ટોટલ ઉત્સેચક એટલે શું થયું? ઉત્સેચક એટલે જૈવિક ઉદ્દીપકો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે અને પ્રક્રિયાનો વેગ વધારે. પ્રક્રિયામાં ભાગ લેતા નથી ખરેખર, પણ એવું કરે પ્રક્રિયકોને ભેગા કરે અને નિપજ મેળવે. જેવી નિપજ મળે એનું કામ પૂરું થાય છૂટા પડી જાય. આ પ્રક્રિયાનો વેગ કેટલો વધારે કે 10⁻12 જેટલો વેગ વધારીએ કે. બીજું કે ઉત્સેચક છે એ ઉત્સેચકો મોટા ભાગે કેવા પ્રોટીન છે? ગોલીય પ્રોટીન છે. એ ઉત્સેચકો પ્રોટીન ભાગ હોય અને રાસાયણિક ઘટકો તો આપણે એને સહકારક કહેવાય. એમાં પ્રોટીન ભાગ જોઈએ સહ ઉત્સેચક તરીકે ઓળખાય, કોએન્ઝાઇમ તરીકે ઓળખાય. અકાર્બનિક ભાગમાં મેં ફેકું મંજન આવેલા હોય. બરાબર? પણ જો જ્યારે પ્રોટીન ભાગમાં કાર્બનિક ભાગ ન જોડાયેલો અને બિન કાર્બનિક ભાગ જોડાયેલો હોય, એટલે કાર્બનિક ભાગ ન જોડાય, બિન પ્રોટીન ઘટક જોડાય તો એને આપણે અપ્રકીર્ણ ઉત્સેચક એને કહેવાય, એ કોએન્ઝાઇમ કહેવાય. ઈ ની હારે એસ જોડાય તો આપણને ES મળે અને એમાંથી રૂપાંતર E+P નિપજમાં છૂટું પડી જાય. આ મેં આકૃતિ દોરી છે, એની કરતા અલગ આકૃતિ તે દોરવામાં આવે. હજી આપણે એને પૃષ્ઠ રસાયણમાં શીખશું કે આપણી માટે આ ચાવી છે, એની અંદર ફિટ થઈ. બરાબર? એટલે આના બે ભાગ થઈ જાય, એક ઉપરનો ભાગ ને નીચેનો ભાગ, એમ રીતે નિપજ છૂટી પડે. બરાબર? એટલે ચાવીને કારણે આ શક્ય બન્યું. એટલે ચાવી આપણી માટે શું છે? ઉત્સેચક છે. તાળું આપણી માટે શું છે? પ્રક્રિયાર્થી છે. બરાબર? એવી રીતે આપણને છે બધું આવડવું જોઈએ. પછી મેં તમને કીધું કોઈ એક રાસાયણિક ક્રિયા માટે કોઈ એક ચોક્કસ ઉત્સેચક જ જવાબદાર હોય. જેમ કે મારે લેક્ટોઝ હોય તેની માટે લેક્ટેઝ જ એવો ઉત્સેચક છે કે જેનું પાચન જે લેક્ટેઝને કારણે ગ્લુકોઝને ગ્લેક્ટોઝમાં રૂપાંતર કરી કે બીજો કોઈ એવું કામ ન કરીએ કે એ રીતે સુક્રોઝ માટે ઇન્વર્ટેજ આવે. એવી રીતે કેટલાક ઉત્સેચકોના નામ પડ્યા તેની પાછળ એજ પ્રત્યે આવે તો લાઇપેઝ કહેવાય, તો એ ચરબીનું પાચન કરે. એ રીતે જળ પાણીનું હોય જે વિભાજન કરતો એ હાઇડ્રોલેઝ હોય અને તે ઓક્સિડેશનની પ્રક્રિયા માટે જે હોય ને આપણે શું કહેવાય? ઓક્સિડેઝ કહેવાય. તો આ રીતે આવે. હવે મારે તમને શીખવાડવું છે એ વિટામિન છે. તો આપણે એ વિટામિન ઉપર જઈએ. થોડા વિટામિન જોઈએ. વિટામિન ઈ શું છે એમ? તો આપણા ખોરાકમાં કેટલાક પદાર્થોની માત્રા છે એ બહુ અલ્પ પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય. એમાં એવું છે, હું તમને સમજાવું. કેટલાક વિટામિન હોય ને એ આપણા વજન હોય ને એટલા ગ્રામમાં જરૂરી છે. એટલે એના 10મો ભાગ. ધારો કે મારું વજન છે એ 70 કિલોગ્રામ છે, તો એ 70 કિલોગ્રામ હોય એમાંથી મને 70 ગ્રામ મળવું જોઈએ. પણ આટલું બધું પ્રોટીન આટલું હોય, જેટલું વજન છે 70 કિલોગ્રામ મારું વજન છે, તો મને 70 ગ્રામ પ્રોટીન રોજનું મળવું જોઈએ. પણ મને 7 ગ્રામ કે એના કરતા ઓછું વિટામિન મળે તો હાલે. કેટલાક વિટામિનો એ મિલીગ્રામમાં જરૂરી હોય, કેટલાક છે એ ગ્રામમાં જરૂરી હોય, કેટલાક છે એ IU લેવલ આવે, ઇન્ટરનેશનલ ગ્રેડ આવે, એ પ્રમાણમાં જરૂરી હોય. એટલે બહુ ઓછા પ્રમાણમાં જરૂરી હોય, મિલીગ્રામ માઇક્રોગ્રામમાં જરૂરી હોય. પણ એ આપણને મળવા જોઈએ. જો એ આપણને ન મળે તો એના અભાવે આપણા શરીરમાં ત્રુટિજન્ય રોગો થાય. એટલે વિટામિન છે એ ખોરાકનો જ એક અગત્યનો ઘટક છે. ખોરાકનો અગત્યનો ઘટક છે. એનું આપણા શરીરમાં અલ્પ પ્રમાણ જરૂરી છે. બીજું, મનુષ્ય શરીર છે એનું સંશ્લેષણ ન કરી શકે. મનુષ્ય એનું સંશ્લેષણ ન કરી શકે. અમુકનું કરી શકે, અમુકનું ન કરી શકે. પણ વનસ્પતિ છે એ આવા પદાર્થોનું શું કરી શકે છે? સંશ્લેષણ કરી શકે. એટલે વનસ્પતિ સંશ્લેષણ કરી શકે. એટલે વનસ્પતિ ખાઈએ તો એમાંથી આપણને મળે. એટલે એ ખાદ્ય ખોરાકનો અગત્યનો ઘટક છે. એટલે ખાદ્ય ખોરાક નો અગત્યનો ઘટક કહેવાય. ખાદ્ય ખોરાક નો શું કહેવાય? અગત્યનો ઘટક કહેવાય. બીજી વાત હું તમને કરું કે વિટામિન છે એનું અલ્પ પ્રમાણ જરૂરી હોય. પણ જો એ અલ્પ પ્રમાણમાં જરૂરી વિટામિન આપણને ન મળે, અલ્પ પ્રમાણમાં જરૂરી વિટામિન
આપણને ન મળે તો એના અભાવે ત્રુટિજન્ય રોગો થાય. પેલા એવું માનવામાં આવતું કે વિટામિન છે ને એ એમાઇન નો ભાગ હશે, એટલે એને વાઇટલ પ્લસ એમાઇન આવું કહેવાતું, એટલે એને આવું બોલાતું, વાઇટામાઇન આવું બોલાતું પેલા વિટામિન ને. પછી ખબર પડી કે એની અંદર એમાઇન જેવા સંયોજનો હોતા જ નથી, એની હાજરી હોતી જ નથી, એટલે એનું નામ થઈ ગયું ખાલી વિટામિન. ઓકે. અને આવા જે વિટામિન હોય એમાંથી ઘણા બધા ટાઈપના વિટામિનો હોય. વિટામિનના નામ A, B, C, D એવી રીતે આપવામાં આવ્યા. હવે કેટલાક વિટામિનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય, કેટલાક વિટામિનો છે એ ચરબી દ્રાવ્ય છે, કેટલાક પાણી કે ચરબીમાં દ્રાવ્ય નથી, ચરબીમાં કે પાણીમાં દ્રાવ્ય નથી. એવા વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય તો મોટે ભાગે વિટામિન બી કોમ્પ્લેક્સ, એટલે વિટામિન બી ના અન્ય ક્ષારો, અને વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી. કેટલાક લોકોને વિટામિનની બધી દવાઓ લેવાનું આવું કહેતા હોય, તો બધું જરૂરી વિટામિનની દવાઓ પૂછીને જ લેવી. બાકી તો મુખ્ય એ જ વસ્તુ છે, તમે જેવો સારો ખોરાક ખાવ છો એટલે તમને બધા વિટામિન મળી જાય. તમે બરોબર આહાર નથી લેતા તો તમારે બહારથી વિટામિન લેવાની જરૂર પડે છે. બાકી તમે જે વસ્તુઓ ઘરમાં મળે છે બધી વસ્તુ ખાઈ લ્યો છો સરખી રીતના પ્રમાણમાં, બધો સમતોલ આહાર લ્યો છો, તો તમારે બહારથી વિટામિનની જરૂર પડતી, એટલે વિટામિનની ગોળી લેવાની જરૂર ન પડે. કે આમાં વિટામિનોની ખામીમાં જ આવે છે વાળ ઉતરી જવા, લકવો, ચામડીના રોગો, આ બધું થાય. એટલે વાળ ઉતરી જવા અરે વિટામિનો સંકળાયેલા છે કે તમારા શરીરમાં જો વાળ ઓછા થઈ ગયા, કે વાળ ઘટે છે, વાળ બહુ જથ્થામાં ઉતરે છે, તો એ વિટામિનોની જ ખામી છે કે તમે બરાબર વિટામિન, એટલે તમને ડોક્ટર વિટામિન ખવડાવે, વિટામિનની ગોળી ખવડાવે. એવી રીતે તે આપણે જોઈએ છીએ કે દૂધની અંદર બૂસ્ટ કે હોર્લિક્સ કે બધું નાખીને પીએ, કે એવા પ્રોટીનના પાવડર પીએ, તો એ બધું વિટામિન જ છે. વિટામિન એ, વિટામિન ડી, વિટામિન B1, B2, B5, પેન્ટોથેનિક એસિડ, પછી એની આરે ધાતુઓ ઉમેરેલી હોય, આયર્ન ઉમેરેલું હોય, ઝીંક ઉમેરેલું હોય, કોપર ઉમેરેલું હોય, મેંગેનીઝ ઉમેરેલું હોય. તો આ બધી વસ્તુઓ શું સૂચવે છે કે તમે બરોબર આહાર નથી લીધો એટલે તમને આવી રીતે આહાર આપવામાં આવે છે. બરાબર. એટલે આપણે જો બરોબર ખાઈ લેતા હશું તો આપણને પ્રશ્ન નહીં આવે, તો વિટામિનો ઘટવા વધવાનો પ્રશ્ન નહીં આવે, વધે તો નહીં હતા પણ ઘટવાનો પ્રશ્ન ન આવે. તો આ બધી વસ્તુઓ છે એ બહુ અગત્યની છે. તો વિટામિન બી કોમ્પ્લેક્સ ને વિટામિન સી છે એ બધા પાણીમાં દ્રાવ્ય છે. અને ચરબી દ્રાવ્ય હોય ને તો એમાં તમારે યાદ રાખવાનું એકડા, વિટામિન ઈ, કે ડી અને એ. એટલે તમે વિટામિનમાં ચરબી તમે ઈ, કે ડી અને એકડા યાદ રાખો એટલે આવડે. પાણી કે ચરબીમાં દ્રાવ્ય નથી એવું વિટામિન છે એચ. એચ વિટામિન છે, એનું નામ છે બાયોટીન. બરાબર. એટલે બાયોટીન છે આપણી માટે વિટામિન એ છે જે ચરબી કે પાણીમાં દ્રાવ્ય ન હોય. હવે કેવું છે, વિટામિન એ આપણા શરીરમાં કેરેટીન માંથી સંશ્લેષણ પામી શકે. વિટામિન એ છે એ કેરેટીન આપણા શરીરમાંથી સંશ્લેષણ પામી શકે. એવી જ રીતે બીજી વાત કરું તમને, વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશમાંથી આપણને મળે. પછી વિટામિન બી ના ક્ષારો અને કે છે એ આપણા આંતરડામાં સંશ્લેષણ પામે, આંતરડામાં સંશ્લેષણ પામે. બરાબર. તો આ બધા એમસીક્યુ જેવું જ છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું એમસીક્યુ, કોણ ચરબી દ્રાવ્ય છે, ચરબી દ્રાવ્ય નથી એવું પૂછાય. બરાબર. વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે, કેરેટીનમાંથી કોઈ વિટામિન મળે, એ કેરેટીન સંશ્લેષણ પામે. વિટામિન બી એ ક્ષારો અને કે શેમાંથી મળે, આપણે આંતરડામાંથી મળે. હવે બધા વિટામિનો છે ને એનો આખું કોષ્ટક આવે કે નહીં, વિટામિન એ છે એનું નામ આવડવું જોઈએ કે નહીં, આંખ ઉપરથી, રેટિનોલ ઉપરથી, રેટિના ઉપરથી, એને આપણે રેટિનો, વિટામિન એનું નામ રેટિનોલ, પણ એ રેટિના એટલે નેત્ર પટલ ઉપરથી નામ આપેલું છે. બરાબર. એટલે એના પરથી રેટિનોલ થી આંખને લગતા રોગો થાય. બરાબર. ઝાંખું દેખાવું, સૂર્યપ્રકાશમાં દેખાવું, એવા બધા રોગો થાય. ઝાયરોપ્થેલ્મિયા એવો રોગ થાય. બસ સૂર્યપ્રકાશમાં દેખાય, પછી હાંજ પડે ન દેખાય, આંખમાં ઝાંખા આવી જાય, એવું બધું થાય. વિટામિન B1 હોય તો થાઇમિન થી રોગ થાય, બેરી રોગ થાય. વિટામિન B2 હોય, રિબોફ્લેવિન હોય, ચામડીને જીભ લાલઘુમ થવી એવો રોગો થાય. પછી વિટામિન B6 હોય તેનાથી આંચકી અને ચર્મ રોગ થાય, ચામડીના રોગો થાય.
વિટામિન B12 છે એનાથી વિનાશી રક્ત અલ્પતા જેવો રોગ થાય, પાંડુ રોગ જેવો રોગ થાય. વિટામિન C શરીરમાં ઓછું થઈ ગયું તો એને વિટામિન C ને આપણે શું કહેવાય, આપણી માટે વિટામિન C સાઇટ્રિક એસિડ છે. એનાથી દાંત હલે, દાંતનું બંધારણ નબળું પડે, પેઢા ફૂલી જાય, પેઢાને દબાવો તો પેઢામાંથી લોહી નીકળે, પેઢામાં ચાંદી પડી જાય. આવું બધું છે વિટામિન C. બહુ લાંબા સમય સુધી ફળ ફ્રૂટ ન ખાધા હોય, ખટાશથી દૂર રહ્યા હોય, એને આ બધા રોગો વિટામિન C ની ઉણપથી થાય. વિટામિન D એટલે જે લોકો સૂર્યપ્રકાશ નથી મળતા એવા દેશોમાં થાય. એ લોકો સનબાથ લેવા જાય, દરિયા કિનારે બેસી જાય એટલે સનબાથ લેવા જાય એમ. એટલે D થી તે શું થાય, હાડકા પોચા થવા, વૃદ્ધિ કુંઠિત થવી હાડકાની. અને નાના હોય તો એમાં હાડકામાં, બાળકોના હાડકામાં વૃદ્ધિ કુંઠિત થાય, પણ જેમ મોટી ઉંમરના હોય એમાં હાડકા પોચા થાય, બરાબર, એટલે નબળા પડી જાય, તૂટી જાય, એવું બને બહુ વધારે પ્રેશર આવે તો. એટલે વિટામિન D થી એવું થાય. બીજી વાત છે વિટામિન E છે. એટલે વિટામિન D છે એનું નામ આવે કેલ્સીફેરોલ, વિટામિન E નું નામ આવે ટોકોફેરોલ. એનાથી નપુંસકતા જેવો રોગ થાય, એટલે પુરુષ કે સ્ત્રી એ બંનેમાં જે રીતે લાગુ પડી રીતે. વિટામિન K છે એ ફિલાક્વિનોન છે, એનાથી પણ છે એ તકલીફ થાય, બરાબર. આ આખું વિટામિન નું કોષ્ટક છે. શું યાદ મુખ્ય રહેવું જોઈએ, વિટામિન નું નામ, એનો રોગ. અને ક્યારેક બહુ અઘરી રીતે પૂછે તો એવું પણ પૂછે કે વિટામિન A શેમાંથી મળતું નથી, વિટામિન E શેમાંથી મળતું નથી. એટલે આમ બધા પ્રાપ્તિ સ્થાનો યાદ રાખવા જોઈએ. પણ આપણે બોર્ડની પરીક્ષા લેવલે જયારે પૂછાતું હોય ત્યારે તો એક જ વસ્તુ આવે કે એનું વિટામિન નું નામ યાદ રાખવું પડે અને એનાથી થતો રોગ. તો આપણે એવું કહી શકીએ કે નહીં, વિટામિન A એટલે રેટિના ઉપરથી રેટિનોલ અને રતાંજળાપણું થાય, પ્રકાશની હાજરીમાં ઓછું દેખાવું, ઝાંખા પ્રકાશની હાજરીમાં ઓછું દેખાવું, સૂર્યપ્રકાશ કુદરતી હોય તો દેખાય, બરાબર. એટલે લાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય એને. સૂર્યપ્રકાશની વધઘટ થાય તીવ્રતાની પ્રમાણે વધઘટમાં દેખાય. વિટામિન B1 થાઇમિન એટલે બેરી. વિટામિન B2 રિબોફ્લેવિન, બરાબર, એટલે આપણી માટે જીભ લાલ ગુમ થવી અને ચર્મરોગ થાય. ચર્મરોગ 3 જગ્યાએ આવે, વિટામિન B2, B6 અને વિટામિન H. ચર્મરોગ અહીંયા જીભ લાલ ગુમ થવી આવે, અહીંયા આંચકી, તમે આ અને ચ યાદ રાખો તો આંચકી અને ચર્મરોગ થાય. અહીંયા ચર્મરોગની લપવું અને વાળ ઉતરી જવાય એવું આવે, બરાબર. હવે વિટામિન B6 છે પેરિડોક્સિન, એટલે એનાથી ચર્મરોગ અને આંચકી થાય. એટલે પેલા આટલું યાદ રાખો કે વિટામિન A રેટિનોલ, રતાંજળાપણું, વિટામિન B1 થાઇમિન બેરી, વિટામિન B2 રિબોફ્લેવિન જીભ લાલ ગુમ થવી અને ચર્મરોગ, વિટામિન B6 ચર્મરોગ અને આંચકી. વિટામિન B12 છે વિટામિન B12 છે સાયનોકોબાલેમાઇન, એટલે એમાં કોબાલ્ટ ધાતુનું સંકેત હોય. અત્યારે બધાને આના ઇન્જેક્શન બહુ લેવા પડે. વિટામિન B12 બહુ ઘટી જાય બધાને, કારણ કે આખો દિવસ કામ કરે એટલે થાકી જાય, શરીરની અંદર સ્ફૂર્તિ ન રહે, નબળાઈ લાગે, એટલે વિટામિન B12 ની ખામી બહુ થાય. એટલે વિટામિન B12 ના ઇન્જેક્શન લેવાનું કે વિટામિન B12 નું લેવલ ચેક કરવાનું કે બ્લડ રિપોર્ટની અંદર ખાસ. તો એ વિનાશી રક્તઅલ્પતા છે, પાંડુ રોગ છે, એનિમિયા ટાઈપ છે. પાંડુ રાજાને સૌથી પહેલા થયો, પાંડવોના બાપાને સૌથી પહેલા રોગ થયો હતો, એટલે એનું નામ પાંડુ રોગ પાડ્યું છે, બરોબર. એના શરીરની અંદર છે એવી રીતે ખામી થઈ જાય લોહીની અંદર. એટલે વિટામિન B12 નું નામ છે વિનાશી રક્તઅલ્પતા. બીજું મેં તમને નામ કીધું, એને પાંડુ રોગ પણ કહેવાય. એને અંગ્રેજીમાં એને આવું પણ બોલાય છે, એનિમિયા પણ આવી રીતે બોલવામાં આવે. વિટામિન C છે એ એસ્કોર્બિક એસિડ છે, અને એ ખાટા ફળોમાં હોય. બધા મોટા ભાગના ટામેટા છે, આંબળા છે, ટમેટા છે, આંબળા છે, નારંગી છે, ખાટા ફળો છે, લીલા પાંદડા શાકભાજી બધામાં હોય. સ્કર્વી થાય એટલે મેં તમને હમણાં જ કીધું કે જો કોઈ પણ જગ્યાએ વાગી ગયું હોય તો ઘા રૂઝાવામાં વિલંબ થાય. બીજી વસ્તુ કે દાઢ હોય, એના નીચેનો ભાગ છે ગમ જેવો ભાગ છે, એની અંદર પેઢા ફૂલે, એમાં ચાંદી પડે, એમાં લોહી ભરાય, દબાવો એટલે શું થાય કે એમાંથી લોહી નીકળે અને શું થાય, દાંતનું બંધારણ હલવા માંડે, નબળું પડે ને દાંત પડી જાય. એટલે આવું છે એ સ્કર્વી રોગમાં થાય. વિટામિન B છે એ કેલ્સીફેરોલ છે, અને એની અંદર શું થાય કે ડી છે એ તમને ખબર જ છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં મળે. હવે તો વિટામિન D ની ગોળીઓ હોય, વિટામિન D3 સ્પેશિયલ આપે, આવું બધું હોય, બરોબર. તો એ વિટામિન D ની બધી ગોળીઓ આવતી હોય છે, વિટામિન D ની ગોળીઓ બને છે.
કેટલાક લોકોને વિટામિન, કેટલાક મોટી ઉંમરના લોકો હોય અને કેલ્શિયમ જયારે વિટામિન D3 મળે એવું રીતે આપે, જેથી એના હાડકાની અંદર જે ઘસારો થાય, હાથ અને પગના સ્નાયુઓમાં વચ્ચે, ઘૂંટણમાં ને હાંધાની અંદર ઘસારો થાય, એ બધું ઓછો થાય. એટલે સૂર્યપ્રકાશ માટલી ઈંડાની જલ્દી બાળકોમાં નાના હોય તો હાડકામાં વિકૃતિ, એટલે હાડકા છે એમાં તકલીફ થાય, નબળા પડે, અને પુખ્ત લોકોમાં હાડકા પોચા બને. એટલે હાડકાની અંદર જો મજ્જા જમા થતું હોય, ચામડી હાડકાની વચ્ચે જે પોલાણમાં અસ્થિ મજ્જા જે જમા થાય એ ઓછો જમા થાય. એટલે શું થાય કે આમ હાડકા તમે દબાવો, હાડકા દબાઈ જાય. એટલે એ ખરેખર જે લોકો પોતાના આહાર બરોબર સંતુલિત રીતે નથી રહેતા, પૂરતી કેલરી વાળું નથી ખાતા, એને આ બધી ખામીઓ થાય. વિટામિન E છે, એનાથી સ્નાયુની નબળાઈ થાય, નપુંસકતા જેવો રોગ થાય. એમાં તેલ, લીલા શાકભાજી, ઈંડાની જરદીને પ્રાણીનો માંસ લેવું પડે. હવે હું તમને એવું કહીશ કે તમે આટલાની અંદર આ લખો ને તો ચાલે. વિટામિન A છે, B1 છે, B2 છે, પછી આપણી માટે છે વિટામિન E છે, બરાબર, વિટામિન K છે. એ બધામાં તમે આવું લખો ને તો ચાલે. શું લખો તો ચાલે? દૂધ, લીલા શાકભાજી, ઈંડા, માંસ, માછલી, આવું લખો ને તો એ આટલા રોગમાં ચાલે. બાકીનામાં યાદ રાખવું પડે, કારણ કે જો આની અંદર અનાજ લખ્યું છે, ચણા લખ્યું છે, યીસ્ટ લખ્યું છે, ફૂગ લખી છે, બરાબર. વિટામિન B12 અંદર માછલી ને યકૃત, તમને થાય કે યકૃત એટલે મૂત્રપિંડ એટલે કિડની, આવું ખાય. આ જે લોકો નોન વેજ નો ઉપયોગ કરતા હોય, ખાતા હોય, એ લોકો પ્રાણીઓના અમુક અમુક ભાગો ખાય, એટલે એમાં એ ખાતા હોય, એટલે એ આવે, બરાબર. વિટામિન D માં અને C માં તો તમને ખબર જ છે કે આપણે યાદ રાખવું જ પડે, બરાબર. પછી આ કે છે લીલા શાકભાજીમાંથી જ મળે, એ જ છે દૂધ, યીસ્ટ અને યકૃતમાંથી મળે. તો આ તમારે ખરેખર યાદ રાખીને આખું કોષ્ટક ત્રણ લખવું પડે એમ થાય. જો અહીંયાથી બોલું છું, B12 થી મોઢે બોલું છું. વિટામિન B12 નું નામ છે સાયનોકોબાલેમાઇન, એનાથી વિનાશી રક્ત અલ્પતા થાય. વિટામિન C નું નામ છે એસ્કોર્બિક એસિડ. વિટામિન D નું નામ છે કેલ્સીફેરોલ. C થી સ્કર્વી થાય. D થી છે ઈ બાળકોના હાડકામાં વિકૃતિ, પુખ્ત લોકોમાં હાડકા પોચા પડવા. આ રોગનું નામ આવું પણ હતું, સુપ્તાન, આને આવું પણ કહેવાય, બરાબર. વિટામિન E ટોકોફેરોલ છે, એનાથી નપુંસકતા કે સ્નાયુમાં નબળાઈ આવે. વિટામિન K છે, એનું નામ ફિલાક્વિનોન છે, એનાથી રક્તસ્રાવ થાય. H થી વાળ ઉતરવા, ચર્મ રોગ, આંચકી એવું થાય, એનું નામ છે બાયોટીન. તો હું આખું કોષ્ટક છે ધીમે ધીમે બોલું છું, તમે હારે હારે ટેલી કરતા જાઓ. એક વખત છે તમે તમારી રીતે યાદ કરી લો, બરાબર છે. પછી આપણે આગળ જઈએ. A રેટિનોલ, રતાંતરાપણું, લાઇટ બ્લાઇન્ડનેસ. B1 થાઇમિન, બેરીબેરી. એ બેરીબેરી એને થાય કે જેને મુખ્ય આહારની અંદર ચોખા હોય, એને બેરીબેરી. હૃદય ફૂલી જવું, ડાયરિયા જેવું થઈ જાય. વિટામિન B2 થી, B1 થી, થાઇમિન, બેરીબેરી થી. વિટામિન B2 છે, એમાંથી જીભ લાલ ગુમ થઈ જવી, ચામડીના રોગો થાય. વિટામિન B6 પિરિડોક્સિન થી આંચકી આવે અને ચર્મ રોગ થાય. વિટામિન B12 થી વિનાશી રક્ત અલ્પતા, પાંડુ રોગ મેં તમને કીધું. વિટામિન C એસ્કોર્બિક એસિડ થી સ્કર્વીમાં શું થાય કીધું. વિટામિન D ની અંદર મેં તમને કીધું કેલ્સીફેરોલ થી બાળકો હોય તો હાડકા છે એમાં વિકૃતિ આવે, મોટા હોય તો હાડકા પોચા પડે, બરાબર. એવો ટેસ્ટ આવે છે હાડકા માટેનો, ટેસ્ટ આવે, કેલ્સીટોનિન માટેનો ટેસ્ટ આવે હાડકાનો, કે તમે છે એ હાડકાની અંદર કેટલું, એટલે એ હાડકાની બોન ડેન્સિટી નો ચેક થાય, એ બોન ડેન્સિટી નો ચેક કરાવતા હોય લોકો. પછી વિટામિન C છે, એ મેં તમને કીધું. D કીધું. E માં ટોકોફેરોલ થી નપુંસકતા સ્નાયુમાં નબળાવે. K થી રક્તસ્રાવ થાય. H થી ચર્મરોગ, વાળ ઉતરવાનું, લકવો જેવું થાય. તો આ બધી વસ્તુઓ છે એ આપણને યાદ રહેવી જોઈએ. આટલામાં તમને 1, 2, 3, 4 રોગ છે, એમાં તમે 4 રોગની અંદર તમે આટલું લખો તો એ ચાલે. લીલા પાંદડા શાકભાજી, દૂધ, ઈંડા, માંસ, માછલી. અને બાકીનું છે એમાં વિટામિન B6 માં અનાજ, ચણા, દૂધ, યીસ્ટ, ઈંડાની જરદી. B12 માં ઈંડા, માછલી, યકૃત, પ્રાણીનું માંસ. C ની અંદર અમે તમને કીધું સૂર્યપ્રકાશ, માટલી, ઈંડાની જરદી. પછી છેલ્લે દૂધ, યીસ્ટ, યકૃત. એટલે આખું કોષ્ટક તમારે યાદ રાખવું પડશે, તો એ તમારા માટે બેનિફિટ રહે. એટલે આ વિટામિન ની વાત છે. વિટામિન પછીનો ભાગ આવે ન્યુક્લિક એસિડ.